સાચા સંતોની માથે ભક્તિના મોડ, જુગો જુગ જોડી અમર રાખો સાહેબ કાંડુનો છોડ. ઝાલાવાડની ધરતી સદગુરુ સવારામ બાપાની જતવાડ જેને કહેવાય છે, એ ભૂમિમાં એક મહાપુરુષ અમને 100 વર્ષ પહેલા એક પ્રાગટ્ય થયેલું બાપાનું. સિદ્ધ રામદેવજી મહારાજ એમના કામ કરેલા. બાબર જ્ઞાતિની દીકરી જબુબાઈ બજાણામાં સવારામ બાપા ભજન કરવા જાય છે. એ ગોસરીમાં બેઠા બેઠા ભજન કરે છે. ભજન ગાતા હતા, પરણે શબ્દ ને સુરતા નાર, સંયમવર સદગુરુના દેશમાં. એ ભજન ગાતા હતા. એમની પછવાડીની દિવાલમાં જબુબાઈ વિધવા હતા. પોતે નાની ઉંમરમાં વિધવા થયા હતા ને બજાણા મુસ્લિમ સ્ટેટ હતું. એમના દરબારના બાલ બચ્ચાને ભણાવતા હતા જબુબાઈ. એ સમયે ડબલ ગ્રેજ્યુએટ પોતે હતા. એમને આ ભજન સાંભળ્યું સવા બાપાનું. એમના બાપુજીને કહેશે કે બાપા કોઈ ભગત ભજન ગાય છે તો એમને આપણે ઘરે ચા પાણી પીવા લઈ આવો ને, પગલા કરાવો ને આપણે ઘરે. એમના બાપુજી કે બેટા સવારે આપણે એમને બોલાવશું, અત્યારે ભજનમાં છે. સવારે સવારામ બાપાને જબુબાઈના બાપુજી કહેશે કે બાપજી અમારે ઘરે પધારો, અમારું ઝૂંપડું પાવન કરો. સદગુરુ સવારામ બાપા જાય છે અને જબુબાઈ એમને પ્રશ્ન પૂછે છે કે બાપા હાજે તમે ભજન ગાતા હતા એ શું કહેવા માંગે છે? પરણે શબ્દ ને સુરતા નાર, સંયમવર સદગુરુના દેશમાં. એ ભજનનો મહિમા બાપા એમને સમજાવે છે. જબુબાઈ કહેશે એમના બાપાને કે બાપા ભગત બાપાને કહો ને મને કંઠી બાંધે, મારે એમની સેવા કરવી છે. અને જે બાપા બોલે છે ને એ પરાણા શબ્દો છે, અહીંની વાણી નથી. એ સવા બાપા તો બહુ બિલકુલ ઓછું ભણેલા હતા, નતો જ ભણેલા. જેટલી વાણી સવા બાપાની છે ને, કોઈ પણ ભજન આપણે ગાઈએ, ગગનગઢ છે, સ્વયંવર છે, લહેરિયું છે, જો ભાઈ દુનિયા જાય હાલી, ઘણાય પદો છે બાપાના. એ પોતે બોલતા ગયા ને જબુબાઈ લખતા ગયા છે. એમ વાણી લખાણી છે, સોમુખ વાણી છે પોતાની, આર્તનાદ છે પોતાનો એ ભજનો. એ ભજન સમજાયું એમને. જબુબાઈને કીધું કે બેટા અમે પીપળી ધામ ત્યાંથી 7 કિલોમીટર થાય નજીક, ત્યાં મારી ઝૂંપડી છે, ત્યાં પધારજો, વિશેષ સત્સંગ ત્યાં કરશું. સદગુરુ સવારામ બાપાને ત્યાં અવરને અવર દર પૂનમે જાય છે જબુબાઈ. જાજો સમય થઈ જાય છે. એક દિવસ સમય એવો બને છે પોતે બીમાર પડે છે, રસ્તામાં આવે છે, દેહ છૂટી જાય છે, પોતાનો કાયા પડી જાય છે. સિદ્ધ રામદેવજી મહારાજ પોતે ગાડા ખેડૂનું રૂપ લીધું, એક ગાડું લીધું, એમાં જબુબાઈને નાખ્યા અંદર. અને સવારામ બાબા અહીંયા પીપળી આરતી ધૂપ ધ્યાન કરે છે. એ સમયે અવાજ દીધો કે સવા ભગત તમારી જગ્યામાં કોઈ પણ ભગત તમારો આવતા હતા ને બીમાર છે રસ્તામાં, હું અહીંયા મૂકી જાઉં છું એમને. સવા બાપા આરતી કરતા કરતા કે બાપા એમને ત્યાં ઓસરીમાં હુરાવી દઉં, હું મારા ઠાકરને મનાવી લઉં, પછી એમની ભાળ લઈશું. રામદેવજી મહારાજ મૂકીને વહી જાય છે. સવા બાબા ધૂપ ધ્યાન કરી લેશે. જોયું તો જબુબાઈ હતા પોતે. વિચાર કરે ગામમાં કોઈને ગાડું નહીં, કોઈ ખેડૂ નહીં, આ કોણ ગાડા ખેડૂ છે? ધીરેથી વિચાર કરે તો સિદ્ધ રામદેવજી મહારાજે ભાસ કરાયો કે ભાઈ હું હતો વાલા. જબુબાઈ રસ્તામાં દેહ છૂટી ગયો. એ સમયનો આ ભજન જે ગાઈને આપણે એ સમયને લખેલું છે. સવા બાબાએ જબુબાઈને જીવિત કર્યા, પાછા મૃતદેહમાંથી બેઠા કર્યા. 3 દિવસ સત્સંગ કરે છે. 2 ગુરુ શિષ્ય 3 દિવસ સત્સંગ કર્યો. એમાં આ ભજન એને લખ્યું જબુબાઈએ. સાચા સંતોની માથે ભક્તિના મોડ, નિરખતા નેણા અરખે મટી જાય મંડળાની દોડ, નિર્મળ મનથી નિરખીને જોતા તો ખોટી મળે નહીં ખોટ, એવા સાચા સંતોની માથે ભક્તિના મોડ. પોતાએ એનો મુક્તિનો માર્ગ માગી લીધો. જો આ ભજનમાં સવા બાપાની હાજરીમાં કીધું બાપા આપ તો મહાપુરુષ છો, મારા ગુરુ મહારાજ છો, પણ એટલું મને દયા કરો મારી માથે. જુગો જુગ જોડીએ અમર રાખો સાહેબ કાંડુનો છોડ, ભેળી હમાયત્યું ભજન તમારો, એવો કીર્તાર પૂરજે કોડ.
જીવિત માગી લીધું. હાલમાં જાજો વખતે દર્શન કરજો. પીપળી સવા બાપાની સમાધિની બાજુમાં જબુબાઈની સમાધિ છે. જે ઘેર જાવું મર્યા પહેલા એને જીવતા જોવું. મનને વાણી તો પહોંચે નહીં, અજરા અમર રહીએ સંતો સમજીને રહીએ. મનને વાણી તો જ્યાં પહોંચે ને એ ઘરની વાતો છે. એટલે જબુબાઈએ મરતા પહેલા માગી લીધું સવા બાપા પાસે કે મને તમારી પાસે છાન આપજો. કેસે જબુબાઈ? अजगर करे न चाकरी पंछी करे न काम। अजगर करे न चाकरी
पंछी करे न काम दास मलूका यूं कहना राम सबके दाता मेरे राम दास मलूका यूं कहना सबके दाता मेरे राम આજકાલ માં વયું જાવું કુટુંબ કબીલા સો કુટુંબ કબીલા સો તો જાવું હરી ભૈયા વિના હેરાન થાવું અરે કહે ગોવિંદ રામ નહીં ઉગરો ટાણે તમારે ચેતવું હોય તો ચેતજો ટાણે કહે છે ગોવિંદ રામ નહીં ઉગરો ટાણે ચેતવું હોય તો ચેતજો ટાણે ભજનો સાખીઓ એની પાછળનો જબરા મહાપુરુષના બલિદાન પીડ્યા છે કોઈ સાખી કોઈ ભજન કોઈ દોહો એમને એમ લખાતું નથી વાલા ખાલી આમ ખુશી મજામાં લખાય તો એ હાલે નહીં પાછું થોડોક સમય હોય ને આયુષ નો હોય ને એને આયુષ ટૂંકી હોય રંગાઈ જાણે રંગમાં સીતારામ ભલે નામ પ્રભુ નતું પણ આયલું નહીં જો કેમ કે પોતે લખવારો રંગાણો નતો ને એટલે નો હાલે એ લખવારોનો મને અનુભવ થયો વાર મન કે એક બાજુ ગંગા સતીના 52 ભજન એક બાજુ મારું એક ભજન મન કે મેં કહ્યું તમે ફોન મૂકી દો પેલા મોદો ઈ કરો ભલે તમે ગંગા સતીની આગળ નીકળી ગયા છો પણ આ બંધ કરો એટલે અમે શાંતિ લઈ ગયું આમાં તો મહાપુરુષના બલિદાન છે કોઈ પણ ભજન એવું નહીં હોય એમાં એની વેદના ન હોય સંતોની કોઈ ભજન એમને નથી લખાતું વાલા જગત એને દુઃખ આપે કષ્ટ આપે ને એ સમયે પોતે પ્રાર્થના રૂપી ભજન લખે છે પદો લખે છે ભગવાનને પ્રાર્થના કરતા હોય કોઈ ન હોય પાસે હોય એક ભગવાન હોય માલિક હોય ને બસ પોતે હોય ભક્ત કોટીના આત્મા હોય દાસ કોટીના આત્મા હોય નવધા ભક્તિ છે આપણી 9 પ્રકારની ભક્તિ છે કોઈ પણ પ્રકારની એક ભક્તિ કરી લઈને તોય મારા નાથને વાલું લાગે છે કોઈ શાસ્ત્રો પુરાણ વેદ કોઈની જરૂર નહીં અમુક ટાણે જો સબરીબાઈનો ખાલી તમે ઇતિહાસ સાંભળો ખાલી કાંઈ આવડતું તો એમને એક બેલની દીકરી હતી પણ દયાળુ જીવ હતો ખાલી બસ કોઈ પ્રત્યે દયા આવે ને તોય મારા નાથને ઘણું ગમે છે કોઈને દઈ ન શકીએ આપણે પણ કોઈને દુવાય તો નહીં ને એના નિયમો બહુ અલગ છે ભગવાનના લીલા છે એની બધી અલગ છે વાલા એ પ્રમાણે જો કોઈ માનવ હાલે જાગ્યા અહીંયાથી હવાર કે ને આપણે એક જૂની ભાષા દેશી છે કેવી ભાઈ જાગ્યા અહીંયાથી હવાર સતી તોરલ જેસલજી 54 વર્ષે જાગ્યા હતા તો પીર અત્યારે આપણે જઈએ તો વંદન કરવા પડે પીર થઈને પૂજાય જગતમાં કુંભારાણા 82 વર્ષે જાગ્યા હતા તો અત્યારે 10-12 વર્ષમાં તો એને ભગવાનને તેડાવી લીધા એવી માનવમાં અજબ શક્તિ છે સમયે સમયે જાગૃત થતી જાય એનું કલ્યાણ થઈ જાય છે એક ભજન આપણે વર્ષોથી ગાઈએ છીએ પણ એનો મરમ કોઈ દીનો સમજ્યા આપણે ધીરા ભગતનો ગઢુલો ગાઈ ને આપણે કઠણ ચોટકાળની મરણ મોટેરો માર કંઈક રાણા કંઈક રાજ્યા છોડી હાલ્યા સંસાર
હેતે હરિનો રસ પીજીએ. કઈ લખવું પડ્યું છે એને? એમના સગા દીકરા માથે ભજન લખેલું છે. સગા દીકરાનું અવસાન થયેલું. 20-21 વર્ષની ઉંમર. અહીંયા ધીરા ભગત બચપનમાંથી એમના વિધવા માતુશ્રી હતા. એમને પાળી પોષીને ધીરા ભગતને મોટા કરેલા છે. આપણું નજીકનું જ અહીંયા ગામ છે, નંદાણા ગામ, જામ ખંભાળિયા પાસે. ત્યાં ધીરા ભગતનું જન્મસ્થાન છે. એ ભૂમિ ધીરા ભગતની છે. વિધવા માના એકના એક દીકરા ધીરા ભગત. અમુક ઉંમર થાય છે, માને ચિંતા થાય કે મારા દીકરાનો વ્યવહાર ક્યાંક કરી દઉં, મારી માથે એક ભાર ઉતરી જાય. ધીરા ભગતને પૂછે છે કે બેટા તું કહેતું તારી સાથે ક્યાંક વ્યવહાર કરી આવું, ક્યાંક સગપણ તારું કરી આવું. ધીરા ભગત ના પાડે, નહીં માં, હું એમનો અમુક વ્યવહાર હું નહીં હાંસું એકું માં, કેમ કે મારે કાયમ ભજનમાં જાવું, સેવામાં રહેવું, સત્સંગમાં જાવું, સાધુ સંતોની સેવા કરું છું, એટલે ઘર વ્યવહાર હું નહીં પાળી શકું. આવતલ વ્યક્તિની મારે જિંદગી એમની સામું જોવું જોઈએ ને મારે માં. બેટા તો તારે મારી જિંદગી સામું જોવું જોઈએ ને. મેં તારી પાછળ મૂલ મજૂરી કરીને તને મોટો કર્યો છે. માનો પ્રેમ છે ને, માં છે ભગવાનનું રૂપ છે. ધીરા ભગત કહેતો માં એક કામ કરો, જ્યાં જાઓ ને ત્યાં એને વાત કરજો કે મારે 4 ધામની યાત્રા કરી છે, મને રોકાય નહીં, અને કઈ પાછો વળો એ પણ મને પૂછાય નહીં. એમની હારી વાત કરી રાખજો. મારે ઘરે એક સંતાન થાય ને એટલે મારે 4 ધામની યાત્રામાં નીકળવાનું છે. એમના માતુશ્રી ગોતે છે, એવું પાત્ર મળી જાય છે કે છે કે આ વાંધો નહીં, ધીરા ભગત યાત્રામાં જતા હોય તો ભલે જાય, હું એમનો ધર્મ ઘરે પાળીશું. એક દીકરો છે, ધીરા ભગત યાત્રાએ નીકળે છે. ફરતા ફરતા તઈ તો વાહન વ્યવહાર કોઈ નહીં, હાલેની યાત્રા થતી. 4 ધામની યાત્રા કરે તો 20-22 વર્ષ વીતી જાય છે. અહીંયા દીકરો 22 વર્ષનો થઈ જાય છે. માં અતિ વૃદ્ધ થઈ જાય છે. પાછો ધીરા ભગતને એનું વતન યાદ આવ્યું, ગામ યાદ આવ્યું, દીકરો યાદ આવ્યો, માં યાદ આવી, પત્ની યાદ આવી. હાલને પાછો મારા ગામ ભાજો એકાદો આટો મારું, શું કરે છે બધાય. અહીંયા નંદાણા ગામને આંગણે આવે છે, જાપે આવે છે. સામે એક નનામી મળે છે, ને અર્થી મળે છે. ઓમ એનું નામ નનામી છે, જો સત્કાર્ય થઈ જાય ને તો નામ વાળીઓ જોડવું પડે નામ. એમાં પૂછે કોણ ભાઈ? નનામી છે, એમ કે ને ગણાય. કોઈ નામ નહીં, નનામી. પણ જો એમાં સત્કાર્ય થઈ જાય, કોઈ સેવા થઈ જાય તો નામ વાળી બની જાય. જગતના દુનિયામાં આજે બધાને યાદ કરીશ ને આપણે, સતી તોરલને યાદ કરવા પડે, ધીરા ભગતને યાદ કરી છે, બધા મહાગંગા સતી પાનબાઈને યાદ કરી છે. એ નામવાળા પુરુષો થઈ ગયા બધા. ધીરા ભગત વિચાર કરે છે કે મારા ગામમાંથી કોઈ રામચરણ પામ્યું છે તો મારે મારા ગામનો કોઈ પણ હશે તો મારી ફરજ છે, મારે શમશાન યાત્રામાં જવું જોઈએ. ધીરા ભગત જાય છે, ચિતા ખડકાઈ જાય છે, સબ માથે મૂકી દે છે, દા દઈ દે છે, ચિતા આખી હળગી જાય છે. દાગુ લોકો નાઈ ધોઈને ગઢારા વળે છે. છેલ્લે એક વ્યક્તિ વધે છે, વાહડા વાળો, એને આપણે કહીએ છીએ. વાહડા વાળો હોય ને આખું સબને બાળીને પછી આવે કરે. ઈ વધે છે, એને ધીરા ભગત પૂછે કે ભાઈ ગામમાંથી કોણ રામચરણ પામ્યું છે? ઈ પાછા ધીરા ભગતને ઓળખતા નથી, કેમ કે અવસ્થા થઈ ગયેલી, ઉંમર વહી ગયેલી, સમય વીતી ગયેલો. 25-25 વર્ષના વાણા વાઈ ગયેલા, 22-23-25 વર્ષનો વાણો વાઈ ગયો. એ લોકો ઓળખતા નથી કે ધીરા ભગત મારી હામાં ઉભા છે. એને ઈ દાગુ જવાબ આપે છે, અમારા ગામમાં એક ભગત હતા, એ તો યાત્રામાં ગયા છે 4 ધામની. એની એક વિધવા માં હતી, એક એની પત્ની હતી, એક એનો દીકરો હતો. એ મૂલ મજૂર કરીને જીવતા હતા, પણ આજે એ દીકરો મૂલાઈ ગયો તો ત્યાં સર્પદંશ થયો, એનો દેહ ચલે છે. જેને એ મળવા જતા હતા, 25 વર્ષે દીકરાનું મોઢું જોવા જતા હતા, એની ચિતા માથે વચ્ચે તો મોઢું ન જોઈ શક્યા, ખાલી ધુમાડા નીકળતા હતા અંદરથી. બધા લાકડા બળી ગયા હતા, થોડા થોડા લાકડા હળગતા હતા, એમાંથી ધુમાડાના ગોટા નીકળ્યા. અને ધીરા ભગતે વાણી ભગવાનને પ્રાર્થના કરી માલિકને કે આવો સંસાર છે, સંસાર ધુવાડાના, સંસાર ધુવાડાના એ બાત કા આરે જાવે નહીં કોઈ.
જશે વાલા રંગ પતંગ ઉડી જશે. આ રંગ આવો નવો નથી રહેવાનો એવું કહેશે ભગત. રંગ પતંગનો ઉડી જશે. આપણે પેલા બચપનમાં પતંગ બનાવતા, અત્યારે તો ત્યાર મળે છે. એકાદી હળીને આડી કરી, હાવણાની હળીને એક ઊભી રાખી, કાંઈ મળે નહીં, ઘઉંનો લોટ ન મળે તો થોર આવતો એક, એની ટીકડીઓ મારતા. આખી પતંગ તૂટી જાય, ફાટી જાય, પણ એ ટીકડી ચોટી ગઈ હોય ને એ એને મૂકે નહીં. એમાં જીવનમાં જો કોઈ સત્કાર્ય થઈ ગયું, પુણ્ય થઈ ગયું કાંઈ, અને હરિનામ લેવાઈ ગયું હોય તો એ હરિ આપણને મૂકે એમ નથી. બાકી તો જગત મૂકી દે. ઘેરા ભગત કહેશે ભગવાનને, રંગ પતંગ નો ઉડી જશે રેસે જેમ આંકડાનો થોર, ભેળો જેમ આંકડાનો થોર, હેતે હરિનો રસ પીએ, હેતે હરિનો રસ પીએ. મરણ
जैसी जली कोयला भयन राख मीराबाई ની રચના એનું પદ છે આ બચપણની ભક્તિ બધું જાણતા છતાં એમ કહેશે કે ના मैं जानू आरती वंदन ना पूजा की रीत मैं अनजानी दर्श दीवानी पागल मेरी प्रीत हेरी सखी में प्रेम दीवानी मेरो दर्द न जाने कोई બધું જાણતા હતા હો પણ સંતોષો લખે છે એવું સવા બાબાની વાણી તમે સાંભળો તમને અનેરો આનંદ આવે ઈશ્વરનો ભાસ થાય એમાં પણ છતાંય કેવું લખે જો દાસનો દાસ કહે પોકારી સુનો અદ્ભુત અરજ મારી એ માયા મીરાબાઈ કે છે સખી ના મેં જાનું ના મેં જાનું આરતી વંદન ના પૂજા કરી मैं अनजानी
રજા નથી